પાલનપુરમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ચૂંટણી સભા યોજાઈ હતી। પ્રચારના અંતિમ તબક્કામાં જગદીશ વિશ્વકર્માએ સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસના કરેલા કામોને લઈ ભાજપને જીતાડવા માટેની અપીલ કરી હતી। તો બીજી તરફ કોંગ્રેસ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે નેતા નથી કે નથી નીતિ કે વિઝન, એટલા માટે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંતિમ ચરણોના પ્રચાર ચાલુ છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતર્યા છે। ત્યારે આજે જગદીશ વિશ્વકર્માએ પાલનપુર રામપુરા ચોકડી ખાતે સભાને સંબોધી હતી। જગદીશ વિશ્વકર્માએ સભા સંબોધતા કહ્યું હતું કે આખા ગુજરાતમાં ભાજપ 10,000 સીટોથી ઉપર લડી રહ્યું છે, તેમાંથી 700 સીટો બિનહરીફ થઈ છે। કોંગ્રેસની આજે એ પરિસ્થિતિ થઈ છે કે કોંગ્રેસના લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી રહ્યા છે। એ જ રીતે ગુજરાતમાં અન્ય પાર્ટીના લોકો ભાજપનો ખેસ પહેરી રહ્યા છે। કોંગ્રેસને લઈ વિશ્વકર્માએ કહ્યું કે ધવલસિંહ અને કીર્તિસિંહ હમણાં મને કહેતા હતા કે સાહેબ હવે લેવાનું બંધ કરી દો, હવે આપણે ક્યાં જરૂર છે? તો મેં કહ્યું કે કોંગ્રેસ પાસે નેતા નથી કે નથી નીતિ કે વિઝન, એટલા માટે કોંગ્રેસ લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે અમારો વિકાસ ભાજપમાં જ છે। 8 દિવસમાં આ મારો 27મા જિલ્લાનો પ્રવાસ છે। હું જ્યાં જાઉં છું ત્યાં કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, અને આ સ્થિતિ ફક્ત ગુજરાતની નથી, આખા દેશમાં કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ આપીને દેશના ગરીબ, શોષિત મહિલાઓ, દીકરીઓ, ખેડૂતો જેવા કરોડો લોકોને મદદ કરે છે। અમે જે પણ જગ્યાએ જઈએ અને ત્યાંના લોકોને પૂછીએ કે તમે કેમ ભાજપને વોટ આપશો, તો તેઓ કહેશે કે કોંગ્રેસના રાજ્યમાં દેશની કોઈ પણ જગ્યાએ પાકિસ્તાન હુમલો કરે તો કોંગ્રેસના પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી ફક્ત પ્રેસ વાર્તા કરતા હતા અને હુમલાને ફક્ત વખોડતા હતા। ઓકે બાબુ, ચૂંટણી પ્રચાર હવે અંતિમ ચરણોમાં છે ને તે વચ્ચે જગદીશ વિશ્વકર્મા પાલનપુર ખાતે પહોંચ્યા, જનકી જાહેર સભાને સંબોધી, કયા પ્રકારની રણનીતિ? ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા સન્માનીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર મુકામે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનો આ કાર્યક્રમ હતો। સમગ્ર બનાસકાંઠામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જનાર્દનનું જબરજસ્ત જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના કારણે આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠાની 10 તાલુકા પંચાયતો અને બનાસકાંઠાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।